અધર ઉપર મોરલીને લાગો રૂપાળા, અધર ઉપર મોરલીને લાગો રૂપાળા, મુખ ઉપર મોરલીને લાગો રૂપાળા, મુખ ઉપર મોરલીને લાગો રૂપાળા, પાઘડીમાં ખોસેલું ફૂમકુરે કેમ ભૂલી જવાય, પાઘડીમાં ખોસેલું ફૂમકુરે કેમ ભૂલી જવાય, ભૂલી જવાય ના વિસરી જવાય ના, 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 દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય, દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. આભને આંબ તો ઊંચું દેવાલય, આભને આંબ તું ઊંચું દેવાલય, આ ઊંચું જગત મંદિર, હા આભને આંબ તો ઊંચું દેવાલય, આભને આંબ તું ઊંચું દેવાલય, ચીતડું ચોર તું મુખડું મહાલય, ચીતડું ચોર તું મુખડું મહાલય, 52 ગજનો પાતકો રે કેમ ભૂલી જવાય, 52 ગજનો પાટકો રે કેમ ભૂલી જવાય, દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય, દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. જય દ્વારકાધીશ. મંદિરિયું સોનું રે લાલા તારા ભજન વિના, 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 અંતરિયું
આવતા મોડું થાય ના ચંદન મારું સુકાઈ જશે જોજો આવતા મોડું થાય ના ચંદન મારા સુકાઈ જશે જોજો આવતા મોડું થાય ના ચંદન મારું સુકાઈ જશે જોજો આવતા મોડું થાય ના ચંદન મારા સુકાઈ જશે મંદિરિયું સોનું રે લાલા તારા ભજન વિના મંદિરિયું સોનું રે લાલા તારા ભજન વિના મારી ફૂલડાની માળા રે લાલા તારી રાહ જુએ મારે ફૂલડાની માળા રે લાલા તારે રાહ જુએ મારી ફૂલડાની માળા રે લાલા તારી રાહ જુએ મારે ફૂલડાની માળા રે લાલા તારે રાહ જુએ જોજો આવતા મોડું થાય ના પુષ્પો મારા કરમાઈ જશે જોજો આવતા મોડું થાય ના પુષ્પો મારા કરમાઈ જશે જોજો આવતા મોડું થાય ના પુષ્પો મારા કરમાઈ જશે જોજો આવતા મોડું થાય ના પુષ્પો મારા કરમાઈ જશે મંદિરિયું સોનું રે લાલા તારા ભજન વિના મંદિરિયું સોનું રે લાલા તારા ભજન વિના મારી સ્નેહ ભરી સામગ્રી લાલા તારી રાહ જુએ મારી સ્નેહ ભરી સામગ્રી લાલા તારે રાહ જુએ મારી સ્નેહ ભરી સામગ્રી લાલા તારી રાહ જુએ મારી સ્નેહ ભરી સામગ્રી લાલા તારે રાહ જુએ જોજો આવતા મોડું થાય ના રસોઈ મારી ઠંડી થશે જોજો આવતા મોડું થાય ના રસોઈ મારી ઠંડી થશે મંદિરિયું સોનું રે લાલા તારા ભજન વિના મંદિરિયું સોનું રે લાલા તારા ભજન વિના મારી
પૂજામાં સુખામી રે લાલા મારી સામે જુઓ હે મારી પૂજામાં સુખામી રે લાલા મારી સામે જુઓ મારી પૂજામાં સુખામી રે લાલા મારી સામે જુઓ હે મારી પૂજામાં સુખામી રે લાલા મારી સામે જુઓ એ જોજો આવતા એ જોજો આવતા મોડું થાય ના આંસુ મારા છલકાઈ જાશે જોજો આવતા મોડું થાયના આંસુ મારા છલકાઈ જશે એ જોજો આવતા મોડું થાય ના આંસુ મારા છલકાઈ જાશે જોજો આવતા મોડું થાયના આંસુ મારા છલકાઈ જશે મંદિરિયું સૂનું રે લાલા તારા ભજન વિના મંદિરિયું સૂનું રે લાલા તારા ભજન વિના અંતરિયું તરસે રે લાલા તારા પૂજન વિના અંતરિયું તરશે રે લાલા તારા પૂજન વિના હે ગોકુળિયું ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી છે હે મારા વાલા નિહારે સિદ્ધને કરાવ્યા હે મારા વાલા સાથે રે छोटी गैया छोटे छोटे बाल छोटी छोटी गैया छोटे छोटे बाल छोटो सो मेरो मदन गोपाल है छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे बाल छोटी छोटी गैया छोटे छोटे बाल छोटो सो मेरो मदन गोपाल है छोटो सो मेरो मदन गोपाल घास खाए गैया दूध पीवे गाल घास खाए गैया दूध पीवे गाल मक्खन खाए मेरो मदन गोपाल है मक्खन खाए मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे बाल छोटी छोटी गैया छोटे छोटे बाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल
કરદમ ઋષિના આશ્રમમાં જેમ રાસ થયો ને એમ અહીંયા લકડદાસ બાપુના આશ્રમે રાસ થઈ ગયો. કરદમ ઋષિ ફરી એકવાર સંન્યાસ લઈ અને તપ કરવા માટે જાય છે. કપિલ ભગવાન આજ માતાજીને આખી ગીતાજી સંભળાવે છે કે જે ગીતાજી આજે પણ કપિલ ગીતા તરીકે ઓળખાય છે. ભાગવતમાં આ ખાસ મહત્વનું પ્રકરણ છે. કપિલ નારાયણ માતા દેવહૂતિને આ સુંદર ઉપદેશ કરે છે કે 3 અધ્યાયોમાં પહેલા વેદોનું જ્ઞાન આવે છે, ત્યારબાદ ભક્તિનું વર્ણન કરેલ છે, ત્યારબાદ સંસાર ચક્રનું વર્ણન કરેલ છે. પ્રાતઃકાળનો પવિત્ર સમય છે. સંધ્યાદિક નિત્ય કર્મ પરિપૂર્ણ થયું. કપિલ નારાયણ ભગવાન દર્ભના આસન પર શાંતિથી બિરાજમાન છે. એ સમયે માતા દેવહૂતિને સ્મરણ થયું કે કપિલ દેવનો જ્યારે જન્મ થયો હતો ત્યારે બ્રહ્માજી સ્વયં ત્યાં આવ્યા હતા અને એમને કીધું હતું કે આ બાળક આદિનારાયણ પરમાત્માનો અવતાર છે, તે માતાનો ઉદ્ધાર કરવા માટે અહીં આવ્યા છે. દેવહૂતિ આજે મા દીકરાનો સંબંધ ભૂલી ગયા. તેમના મનમાં આ સદગુરુ અને હું સદ શિષ્યા છું એવો અલૌકિક ભાવ જાગ્યો. માતા દેવહૂતિ કપિલ નારાયણ પાસે આવ્યા. એમને વારંવાર વંદન કરીને કહ્યું કે આપ આજ્ઞા કરો તો મને કે પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. કપિલ દેવે કહ્યું કે માતા, જરાય સંકોચ રાખશો નહીં, તમારે જે પૂછવું હોય એ તમે પૂછી શકો છો. માતા દેવહૂતિએ આરંભમાં શરણાગતિ લીધી. ઈશ્વરની શરણાગતિ લીધા વિના જીવનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. ગીતામાં અર્જુને પણ પ્રથમ ભગવાનની શરણાગતિ સ્વીકારી. દેવહૂતિ પ્રશ્ન કરે છે કે જગતમાં સાચું સુખ ક્યાં છે, સાચો આનંદ ક્યાં છે? જે આનંદનો વિનાશ ન થાય એવો કોઈ આનંદ હોય ભગવાન તો તમે મને બતાવો. નિત્ય આનંદ ક્યાં છે? આ મેળવવાનું સાધન શું છે? આજ સુધી મેં ઇન્દ્રિયોને બહુ લાડ કર્યા પણ મનને શાંતિ નથી. આજે ઇન્દ્રિયો માગે તે સુખ ભોગવીશ, પછી શાંતિ મળશે. મારા જીવનમાં આવેલી કામ વાસનાઓ હોય એ પણ આજથી દૂર થાય એવું કોઈક વસ્તુ હોય મને સમજાવો. કપિલ નારાયણને આ જાણીને આનંદ થયો કે માતા દેવહૂતિ કહે છે કે માં, તમે જે પ્રશ્નો કર્યા એ બધા પ્રશ્નો સુંદર છે. હું તમને સંક્ષેપમાં થોડો કે બોધ આપું છું. માં, જ્યાં સુધી જીવને સુખ ભોગવવાની ઈચ્છા છે ત્યાં સુધી કે દુઃખનો કોઈ દી અંત નહીં આવે. સુખ અને દુઃખ સાથે જ રહે છે. સુખ ભોગવવાની ઈચ્છા રાખનારને દુઃખ પણ ભોગવવું પડે છે. એટલે કહે છે કે સુખ પછી દુઃખ, તડકો પછી છાંયો, આ બધું આવતું રહે છે. જીવને આનંદની ભૂખ છે. આનંદમય એક ચેતન પરમાત્મા છે. સંસારના બધા જડ પદાર્થો પરિણામમાં દુઃખ જ આપે છે. આત્મા નિત્ય શુદ્ધ છે, આનંદ સ્વરૂપ છે. સુખ દુઃખ એ મનના ધર્મો છે. આપણે રોજનો અનુભવ છે કે આખો સમય, આખો દિવસ મનુષ્ય મહેનત કરે, બધી વસ્તુઓ કરે, પણ રાત્રે જ્યારે સૂવે ને ત્યારે એને માત્ર શાંતિ મળે છે. હવે નિંદ્રામાં કોણ શાંતિ દેવા આવે છે? પણ છતાંય આપણે જ્યારે સૂઈ જાય છે ત્યારે કોઈ આપણને ખાવાનું દેવા નથી આવતું, કોઈ પાણી દેવા નથી આવતું, છતાંય આપણા મનને શાંતિ છે. નિંદ્રા હોય ને ત્યારે હાથમાં પૈસો પણ ન આવે, સપના આવે પણ હાથમાં પૈસો ન હોય ત્યારે એમ થાય કે સૂઈ જાય. ગમે એવા થાકી ગયા હોય ત્યારે નિંદર કરવાની બહુ ઈચ્છા થાય. આ સમયે પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે જગત પણ કે ભૂલાઈ જાય છે. મનમાંથી સંસાર નીકળી જાય છે. દીવાની અંદરમાં જ્યાં સુધી આપણે દિવેલ પૂરી ત્યાં સુધી દીવો ચાલુ રહે, પણ જેવું દિવેલ પૂરું થઈ જાય તો દીવો પણ ઓલવાઈ જાય છે. એમ આ જગતની અંદરમાં ભગવાને આપણને આ જીવ અવતાર આપ્યો છે, મનુષ્ય અવતાર આપ્યો છે.
તો આનું આપણે મોબાઈલમાં કેમ રિચાર્જ પૂરું થઈ જાય તો આપણે રિચાર્જ કરાવવું પડે તો જ મોબાઈલ ચાલુ રહે. અને ભગવાન પણ એમ કહે છે કે તમને અવતાર આપ્યો છે તો કંઈક દાન પુણ્ય ભક્તિ બધું કરતા કરતા તમારું જે દિવેલ છે એ તમારે જાતે પૂરવાનું છે. અને આનું તેજ તમારા પરિવાર માટે તમારા માટે તમારે જ કંઈક કરી અને તમારે જવાનું છે. આપણે વાવ્યું કાંઈ નથી અને આપણે ફળની અપેક્ષા રાખી છે. પણ ગીતામાં ભગવાન કૃષ્ણએ પણ અર્જુનને કીધું કર્મણીએ વાધિકા રસ્તે મા ફલેશું કદાચન, કે હે અર્જુન તારો અધિકાર માત્ર ને માત્ર કર્મમાં છે, ફળમાં નહીં. પણ આપણે તો અત્યારે આ જ કામ કરી અને ભગવાન પાસેથી ફળ જોતું હોય કે ભગવાન મેં આટલી એકાદશી કરી, આ કર્યું, હજી સુધી મને કેમ ફળ નથી. પણ કર્મ કરી અને ભૂલી જવાનું તો આપણને એનું ફળ ભગવાન આપશે. આજે માતાજીને સમજાવે છે કે માં, આત્મા છે ને એ પરમાત્માનો અંશ છે. અગ્નિના સંપર્ક દ્વારા પાણી ગરમ થાય પણ થોડોક સમય જાય ને પાણી પણ કેવું થઈ જાય, પાછું ઠંડુ થઈ જાય. શીતળતાની જેમ જળનું સ્વરૂપ છે તેમ આનંદ એ આત્માનું સ્વરૂપ છે. સુખ અને દુઃખ પણ ક્યારેય કાયમ સ્થિર નથી રહેતા, તે ભૂલાઈ જાય છે. સુખ દુઃખ એ આત્માનું સહેજ સ્વરૂપ નથી. જીવ જેવો કોઈ લુચ્ચો નથી અને ઈશ્વર જેવો કોઈ ભોળો નથી. બીજાને માટે કરવું પડે તો આપણને ત્રાસ થાય, પોતાના સગા માટે કરવું પડે તો આપણને આનંદ થાય છે. મારું અને તારું એ મનના ઊભા કરેલા ખેલ છે. રાતના 11 વાગ્યે 12 ગામથી કોઈ મહેમાન આવે અને ત્યારે આપણે ઘરવાળીને એમ કહી કે હવે રસોઈ બનાવી નાખ, તો શું કહે? કંટાળો આવે. આ ક્યાંથી આવ્યા? પણ રાતે 12 વાગે એ જ ઘરવાળીના પિયરથી એના ભાઈ કે કોઈ આવ્યું હોય તો તરત એમ કહેશે કે હાલો ભજીયાનો ઘાણો મૂકી દે. માતાજી મનના આ જીવના જે કાંઈ બંધનો છે એ એને મોક્ષનું કારણ માને છે. જેને મન બગડ્યું હોય એવું દેખાય એ આત્મા